આજ કોઈ પણ દીકરો હશે કદાચ સિગરેટ પીતો હશે ને અંદર ખાને, પણ વડીલની હોમે નહીં પીવો. આજ કોઈ પણ દીકરી હશે કોઈ ગરીબ ઘરની મધ્યમ ઘરની, પણ ક્યારે સિગરેટ નહીં પીધી હોય, ક્યારે એને દારૂ નહીં ચાખ્યો હોય. પણ જોઈ લો, જાઓ એવા જમાનામાં જવું છે, એવી ફેસિલિટીમાં જાઓ, જવું છે બોલો, આ ફોરેનમાં જવું છે બોલો, જાઓ દશા જોઈ આવો, જાઓ ખબર પડે. ગોડા તમે ભારત દેશમાં જન્મ લીધો ને તમે આવા કુળમાં જન્મ લીધો છે, તો ભગવાને જે આલ્યું બધાને સારું જ આલ્યું છે. હમણાં તમારો છોકરો એવો કદાચ આડાવરા વ્યસન કરતો થઈ ગયો તો અમુક નહીં આવતા, અમુક મા બાપ કેવું કરે છે કે મારી મારો દીકરો બહુ દારૂ પીવે છે, મારી અમને ઘેર બધું તોડી નાખે છે, માં બધું દરવાજા તોડી નાખે, માં રિમોટ હોય તોડી નાખે, માં ખુરશીઓ તોડી નાખે છે. આટલી કૃપા હોય ને તમારા ઘેર તો સારું છે, માતાજીનો આભાર મનાય, મનાય કે નહીં? અને જેને આવી તકલીફ હોય કદાચ કે દીકરો હોમું બોલતો હોય, દીકરી કાયમ ના હોય, દીકરો કાયમ ના હોય, તોય ચિંતા ના કરતા. તમારી માં છે ને 100% તમારી માતાનો એનો પ્રસાદ રૂપે એને ભોજન ખવડાવજો. 100% તમારી કુળદેવી એની બુદ્ધિ શુદ્ધ કરશે.